ભગવાન પાસેથી કઈ પામવા માટે આ પાંચ તત્વ બતાવે ત્યારે ગુરુજી આ બધું શું છે અને પાછો કાઢો આ રાક્ષસના બાળકોને ભક્ત બનાવી દેશે. પ્રહલાદ લઈને ઘરે આવ્યા, પિતાને બધી ફરિયાદ કરી. પિતા એક વાર નહીં અનેક વાર પ્રહલાદને મારવા માટેનો પ્રયાસ કર્યા, પર્વત પરથી નાખી દીધા, ગામડામાં મામલે ચોપ્યા, જંગલમાં મોકલી દીધા, સર્પોની વચ્ચે બેસાડ્યા, બધે જ્યાં 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 મારવા માટે મોકલ્યા, પણ એની પાસે એક સાધન હતું, એ ભગવાનનું નામ. ભગવાનનો જપ કરતા કરતા મૃત્યુ થઈ ગયા. કોઈએ પ્રહલાદનું કશું ન થાય, ન તો સર્પ કર્યા, આકાશમાં પર્વત પરથી નાખ્યા તો ભગવાન ગુરુજી બચાવ્યા. અનેક વાર ભગવાને આવીને પ્રહલાદજીની સહાયતા કરી. પોતાની બહેનનું નામ હિરણ્યકશિપુની બહેનનું નામ હતું હોલિકા. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તને અગ્નિ કોઈ બાળી નહીં શકે. એ બહેને કીધું કે ભાઈ કામ કર, તારા દીકરાને મારા ખડામાં બેસાડ દે, હું ઝૂંપડીમાં બેસી દઉં, બહારથી આગ લગાડજો, મને તો અગ્નિ નહીં બાળી શકે પણ આ દીકરાને બાળી નાખશે, તું બચી રહીશ. દીકરાને ખડામાં લઈને હોળી બેઠી. ફાગણ સુદ પૂનમના દિવસે બહારથી આગ લગાડવામાં આવી. બળબડ કરતા કરતા ઝૂંપડી બળી, જોડે જોડે અગ્નિમાં એ હોલિકા પણ બળી ગઈ, પણ પ્રહલાદને કશું ન થયું. લોકો ભેગા થઈને ધૂળ હવામાં ઉડાડી અને ધૂળેટી કરી. જય જયકાર કર્યો, પ્રભુએ આપણને બચાવ્યા. હોળીનો ઉત્સવ કર્યો, ભગવાનનું નામ લે છે લે અને સૌ બચાવે. અંત તો ગતવા પ્રહલાદ ઘરે આવ્યા, પિતાજીની ચર્ચા કરી, બહુ મોટી ચર્ચા થઈ. ચર્ચામાં ઝઘડો થયો. તારા ભગવાન ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો, મારા પ્રભુ મારા નારાયણ તો અણુ અણુમાં કણ કણમાં અને પલ પલમાં વ્યાપ્ત છે. જ્યાં દેખું ત્યાં મને મારા હૃદય દેખાય છે. મારા ભગવાન બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, મારા બ્રહ્મ મારા પરબ્રહ્મ તો સર્વત્ર વ્યાપ્ત છે. ક્યાં છે તારા ભગવાન? આકાશમાં. હા, આકાશમાં આકાશ રૂપે મારા પ્રભુ છે. વાયુમાં બિલકુલ વાયુમાં વાસુદેવ રૂપે મારા ભગવાન છે. જ્યાં જોઈએ ત્યાં ભગવાન છે. બધે જ ભગવાન છે. થાંભલામાં પણ હા પિતા, થાંભલા પણ મારા ભગવાન. ગુસ્સામાં પોતાની એ ગદા લઈ અને હિરણ્યકશિપુએ પ્રહાર કર્યો થાંભલામાં. આ થાંભલો ફાડી અને ભગવાન પ્રગટ થયા. અડધું શરીર ભગવાને માણસનું ધારણ કર્યું અને અડધું શરીર ભગવાનનું સિંહનું હતું. એ નામ મળ્યું ભગવાનનું નરસિંહ ભગવાન. બોલો શ્રી હરિ ભગવાન કી જય. નરસિંહ ભગવાન કી જય. નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા અને ભગવાનને હિરણ્યકશિપુ જોડે ભયંકર યુદ્ધ કર્યું. હિરણ્યકશિપુએ પોતાના ખોળામાં બેસાડ્યા, ઉમરા પર બેઠા. સંધ્યાનો કાળ અને કીધું કે સાંભળ રાજા, તને વરદાન હતું કે તને તું ન તો ઉપર મળે ન નીચે મળે, તમારા ખોળામાં બેઠો છે. ન તને દિવસમાં મારવામાં આવે, ન તને કોઈ રાત્રે મારી શકે. આ સંધ્યાનો સમય છે. ન તને કોઈ મનુષ્ય મારે, ન કોઈ દેવ મારે. જોઈ લે આ શરીર, અડધું શરીર એ મનુષ્યનું છે અને મુખ એ પશુનું છે. નથી આ દેવમાં, નથી દાનવમાં, નથી પશુમાં, નથી કોઈ પક્ષીમાં. હું તને મારા મોટા મોટા નખોથી મારીશ. આ નખનો અસ્ત્રમાં આવે ને શસ્ત્રમાં આવે. અધિક મહિનો છે, 12 મહિનામાં એક મહિનો નથી. આમ કરતા 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 બધા જે વરદાનો મળ્યા હતા બ્રહ્માજીના, બધા જ વરદાનો વ્યસ્ત કર્યા ભગવાને. અને જોતી જોતામાં હિરણ્યકશિપુનો વધ નરસિંહ ભગવાને પોતાના નખ દ્વારા કર્યું. શરીર ચીરી નાખી, એના આંતરડા બહાર કાઢી અને ભગવાને પોતાના શરીર પર ધારણ કરી દીધા. બહુ જ ભયંકર ક્રોધાવતાર હતો. ક્રોધને શાંત કરવા માટે ઋષિ મુનિઓ આવ્યા. બધા ઋષિ મુનિઓ દેવી દેવતાઓએ નરસિંહ ભગવાનની સ્તુતિ ગાઈ, પણ ભગવાન શાંત થયા નહીં. ઘરવાળા લક્ષ્મીજીને કહેવા ગયા કે લક્ષ્મીજી, આ તમારા ઘરવાળાને કોણ શાંત કરે છે? લક્ષ્મીજી કે આખી દુનિયામાં ઘરવાળો ગમે તેટલો ગુસ્સો કરે પણ ઘરવાળી આગળ ગુસ્સો ચાલે નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. ત્યાં ત્યાં બકા કહેવું જ પડે. બોલો જય શ્રી કૃષ્ણ. હા બકા તું કે એમ. લક્ષ્મીજીને એવું કે આ એમ થોડી ચાલે ગુસ્સો. બહાર ગુસ્સો કરે ચાલે, ઘરમાં થોડી ગુસ્સો ચાલે. અમારા અમદાવાદમાં એક ચા મળે, વાઘ બકરી ચા. બોલો જય શ્રી કૃષ્ણ. ગમે તેટલો બહાર પડતો હોય, વાઘ જેવો હોય, ઘેર આવી ખાલી કપ ચા પીવાની, પછી તને ખબર છે આગળ કેવું નથી. વાઘ બકરી ચા જેવું થાય. લક્ષ્મીએ કીધું મને જોઈને શાંત થઈ ગયું. લક્ષ્મી પોતે આયા શાંત કરવા માટે અને સામે ઉભા રહ્યા. આવું ભયંકર રૂપ જોઈ લક્ષ્મી થરથર થરથર કાપવા લાગી. ક્રોધ બિલકુલ ભગવાનનું શાંત થયું.
સમજ્યા નારદજી ભગવાનનો ક્રોધ શાંત કરનાર બીજું કોઈ નહીં પણ એમનો ભક્ત હશે એટલે એમણે પ્રહલાદને આગળ કર્યા. પ્રહલાદ આગળ ગયા. પ્રહલાદને જોઈ નૃસિંહ ભગવાન શાંત બાળકને લઈને પોતાના ખોળામાં બેસાડ્યા. જીભથી પોતાના બાળકને ચાટવા લાગ્યા. ચાટતા ચાટતા શાંત કર્યું. શાંતના મનમાં થઈ અને ધ્રુવ હવે પ્રહલાદે ભગવાનની બહુ ઉત્તમ સ્તુતિ કરી છે. સુંદર સ્તુતિમાં ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનનો આ અંશાવતાર અહીંયા શ્રીમદ ભાગવતમાં પરિપૂર્ણ થયો. નૃસિંહ ભગવાન